સુરતની મેડિકલ કોલેજની અંદર એક હોનહાર જેના ભવિષ્યના સપના હતા એવા ડૉક્ટર હર્ષ પંડ્યા રેગિંગ જેવી વિકૃત માનસિકતાનો શિકાર બન્યા. એમણે આત્મહત્યા કરી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આજે હર્ષ પંડ્યાના જે પરિવારજનો છે, મોડાસા ખાતે રહે છે, એ પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા માટે આયોગ તરફથી હું અહીંયા આવ્યો હતો. પરિવારને મળ્યો, એમના દુઃખમાં સહભાગી થયો છું અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યની અંદર આવો કોઈ હોનહાર યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ માટે આયોગ નજર રાખી રહ્યું છે. એ દિશામાં કયા પગલાં લઈ શકાય એ માટે પણ આયોગ વિવિધ સૂચન કરશે અને આ પરિવારને ન્યાય મળે એ જોવાનું કામ આયોગ કરી રહ્યું છે. સાહેબ, પરિવારજનોના ઘણા બધા આક્ષેપો હતા કે કલમો અમુક ઉમેરવામાં આવી નથી, સાથે જ અમુક સમય પછી આ લોકો છૂટી જશે, ફરીથી આવી ઘટનાઓને અંજામ આપી શકે છે. તો આ બાબતે આયોગ શું કડક આગળ રજૂઆત કરશે કે કાર્યવાહી કરશે? તમારા તરફથી શું સ્ટેન્ડ રહેશે? આયોગ આ આખી જે ઘટના છે એના પર નજર રાખી રહ્યું છે અને આયોગની સક્રિયતાના કારણે જ એટ્રોસિટી એક્ટ પણ લગાવવામાં આવ્યો છે અને સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આકરી કલમો પણ લગાવવામાં આવી છે અને પરિવારને ન્યાય મળશે જ એવું લાગી રહ્યું છે ને આયોગ પણ એ દિશામાં પૂરું સક્રિય છે. મારી મુલાકાતી સાહેબ, આજે પરિવારજનો જે ટીમ છે, પરિવારો, એ લોકો સંતુષ્ટ છે કે શું છે? પરિવારજનો પૂરા સંતુષ્ટ છે. પરિવારજનોની જે લાગણી છે અને માગણી છે એ છે કે ન્યાય મળે અને પરિવારજનો એ બહુ જ લાગણીથી અને બહુ વેદનાસભર કહ્યું કે ભવિષ્યની અંદર હર્ષ જેવો બીજો કોઈ યુવાન આવી વિકૃત માનસિકતાનો ભોગ ન બને એ આપ જરૂર જોજો અને એ દિશામાં સક્રિય થજો.